વાત કરીએ પ્રેમ લગ્ન સમાધાન અને વશીકરણના નામે પૈસા પડાવવાના ખેલના પર્દાફાશની। જો તમે તમારી કોઈ સમસ્યા કે પછી અંગત વાતના સમાધાન માટે ઓનલાઈન જ્યોતિષનો સંપર્ક કરતા હોય તો ચેતી જજો। ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર કિન્નર જ્યોતિષ ગુરુ તરીકે ઓળખ આપીને લોકોને છેતરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે। આ ગેંગ લોકોનો સંપર્ક કરી તેમની સમસ્યા જાણી લેતી હતી અને ત્યારબાદ તેમને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતી હતી। આવી જ ગેંગના વધુ એક સભ્યની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ લોકો વિવિધ વિધિના નામે લોકોનો સંપર્ક કરતા હતા અને બાદમાં તેની અંગત માહિતી, ફોટોગ્રાફ્સ અને વિડીયો મેળવી લઈને તેમને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવતા હતા। પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી વિકાસ ભાર્ગવની જ્યોતિષના બહાને ઠગાઈ કરવાના ગુનામાં સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। અગાઉ તેના મિત્ર રજનીશ ભાર્ગવની ધરપકડ કરવામાં આવી હતી। ત્રણ જણ મળીને પૂજા કિન્નર માતા, લવ ગુરુ, રિલેશનશિપ ગુરુ એવા નામના અનેક સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવતા હતા અને મહિલાઓને ટાર્ગેટ કરતા હતા કે મહિલાઓને એમની રિલેશનશિપ પ્રોબ્લેમ ને ડિવોર્સની પ્રોબ્લેમ કે લવ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એના માટે સલાહ આપવા માટે આ રીતે મહિલાઓને ટાર્ગેટ કરીને એ લોકોને મિત્રતા કરતા હતા અને છેલ્લે જ્યારે કોઈ વધારે ફસી જાય ત્યારે શુદ્ધિકરણ નામની એક વિધિ કરતા હતા જેમાં મહિલાને ન્યૂડ કરીને એક વિડીયોમાં રેકોર્ડિંગ કરવા માટે કહેતા હતા અને એ વખતે એ પોતે લાઈવ સ્ટ્રીમિંગ કરાવતા હતા અને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને પછી બ્લેકમેલ કરતા હતા। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષમાં આશરે 60 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું ખુલ્યું છે। છેલ્લા એક મહિનામાં જ આશરે 300 મોબાઈલ નંબર પર સંપર્ક કરાયો હતો અને 65થી પણ વધારે લોકો સાથે છેતરપિંડી થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર પેડ એડ ચલાવીને 18 થી 35 વર્ષની ઉંમરના મહિલા અને પુરુષોને ટાર્ગેટ કરતા હતા।